જઈએ, ફટાકડા ફોડશો નહીં. આવી અનુપમ દિવાળી કરવા કર્મની હોળી, ફટાકડા ફોડીને ભરશોના પાપની જોડી. બાળકો, જેમ આપણને આપણા પ્રાણવાળા છે, તેમ નાના મોટા સર્વ જીવોને પણ તેમના પ્રાણવાળા છે. જેમ આપણને જીવવું ગમે છે પણ મરવું ગમતું નથી, તેમ બીજા જીવોને પણ જીવવું જ ગમે છે, મરવું કોઈને ગમતું નથી. જેમ આપણને દુઃખ ગમતું નથી, તેમ બીજા જીવોને પણ દુઃખ ગમતું નથી. જગતના સર્વ જીવો આપણા મિત્ર છે. કોઈ પણ જીવ આપણો શત્રુ નથી. કોઈ પણ જીવ આપણું નુકસાન કરતો નથી. પાપ કર્મો કરવા દ્વારા આપણું નુકસાન કરનાર આપણે પોતે જ છીએ. પુણ્ય કરીએ તો આપણું ભલું થાય ને પાપ કરીએ તો આપણું ભૂંડું થાય. તમને માર મારીને કે દુઃખી કરીને બીજા બાળકો હસતા હોય, આનંદ કરતા હોય, તો એ તમને ગમે ખરું? ન જ ગમે. તો પછી બીજા અનેક જીવો મળે, તરફડે, દુઃખી થાય કે રીબાય, એવી રીતે આનંદ મેળવવો એ જૈન કુળમાં જન્મેલા અને દયાપ્રેમી એવા તમને કેમ ગમે? ન જ ગમે. યાદ રાખો કે બીજા જીવોને સુખ આપવાથી જ આપણને સુખ મળે છે. બીજા જીવોને દુઃખી કરવાથી કે મારી નાખવાથી આપણે અનેક ગણા વધુ દુઃખી થવું પડે છે. અનેક વાર મરવું પડે છે. આપણા નાના ભાઈની રક્ષા કરવાની જેમ આપણી ફરજ છે, તેમ કીડી મકોડા વગેરે આપણાથી નાના ને નબળા જીવોની રક્ષા કરવાની પણ આપણી પવિત્ર ફરજ છે. જો આપણે આપણાથી નાના અને નબળા જીવોની રક્ષા કરીએ તો જ શાસનદેવ આપણી રક્ષા કરે છે. બીજા જીવોને જીવાડવાથી જ આપણને જીવન મળે અને મોત આપવાથી મોત જ મળે. આપણે બીજા જીવોને દુઃખી કરીએ અને આપણા ઉપર દુઃખ આવે ત્યારે પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તું અમારું દુઃખ કર, તો પ્રભુ આપણી એ પ્રાર્થના સાંભળે ખરા? ન જ સાંભળે. ફટાકા ફોડવાથી લાગતું પાપ. ફટાકડા ફોડવાથી કીડી મકોડા વગેરે ઘણા જીવોની હિંસા થાય છે. તેથી તેમને હિંસાનું પાપ આપણને લાગે છે. બીજા બાળકો ફટાકડા ફોડતા હોય કે તે જોવાથી અને રાજી થવાથી પણ આપણને પાપ લાગે છે. ફટાકડા બનાવવાના કારખાનાઓમાં અને ફટાકડા વેચનારાઓ દુકાનોમાં ઘણીવાર આગ લાગે છે અને તેમાં ઘણા માણસો સહિત બીજા જીવો પણ બળી મરે છે. તેનું પાપ ફટાકડા ફોડનારને લાગે છે. ફટાકડા ફોડવાથી પશુઓ ભડકી ઉઠે છે ને પંખીઓ તથા તેમના બચ્ચાઓ ફફડી ઉઠે છે. આમ અનેક જીવોને ત્રાસ થતા હોવાથી ફટાકડા ફોડવાથી આપણે ઘણું પાપ લાગે છે. ફટાકડા ફોડવાથી થતું નુકસાન. ફટાકડા ફોડવાથી આગ લાગે છે ત્યારે ઘણા મકાનો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ઘણા માણસો ઘરબાર વગરના બની જાય છે ને તેમની માલ મિલકતનો પણ નાશ થઈ જાય છે. જે મકાનો આગમાં બળી જાય છે તેને મકાનોમાં દર કરીને રહેલા ઉંદર, ખિસકોલી, કરોળિયા, વાંદા, કીડી મકોડા, માંકડ તથા માળો બાંધીને રહેલા ચકલા, કબૂતર વગેરે પાર વગરના જીવો પણ તેમાં બળી મરે છે. ફટાકડા ફોડવાથી આપણે પોતે પણ દાઝી જઈએ છીએ ને બળી મરીએ છીએ. દાઝવાથી આંખો જાય કે હાથ પગને નુકસાન થાય તો આપણે આંધળા, લૂલા કે લંગડા બની જઈએ અને આખી જિંદગી દુઃખી થઈને જીએ. આનંદના સ્થાને શોક છવાઈ જાય છે અને આપણી દિવાળી હોળીમાં પલટાઈ જાય છે. આપણા ધનની ને સમયની બરબાદી થાય છે. આપણા હૃદયમાંથી દયા નાશ પામી જાય છે. જન્મ મરણના ફેરા વધી જાય છે અને આકરા દુઃખો વેઠવા પડે છે. આપણા ભગવાન, આપણા ગુરુ મહારાજ અને આપણા મા બાપ આપણા ભલાને માટે જ આપણને ફટાકડા ફોડવાની મનાઈ કરી છે. આપણી પોતાની જ ભલાઈની વાતની અવગણના કરીને ફટાકડા ફોડવા એ દુઃખ અને દુર્ગતિને આમંત્રણ આપવા જેવું છે. ફટાકડા ફોડવા નહીં એવી પ્રતિજ્ઞા આપણા જ ભલાને માટે ગુરુ મહારાજ પાસે જઈને આજે જ લેવી જોઈએ અને સારી રીતે પાળવી જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.